હવે બજરંગ દળની જેમ એક સંગઠન રચાયું છે. ફરક માત્ર એટલો છે કે મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ આ સંગઠન બનાવ્યું છે, જેને હૈદરી દળ નામ આપવામાં આવ્યું છે, જેનો એકમાત્ર હેતુ કોમી તણાવ અને અરાજકતા ફેલાવવાનો છે. આ સંગઠને ચારે બાજુ નફરતની લાગણી ફેલાવી. આખરે એના પર જો કે યોગી સરકારનું હંટર ફરી વળ્યું છે. બજરંગ દળ જેવા સંગઠનો જ્યારે હિન્દુ હિતોની વાત કરે છે ત્યારે તેમની પાછળ હજારો વર્ષોની સંસ્કૃતિને બચાવવાનો એક ભાવ હોય છે. પરંતુ તેનાથી વિપરીત મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા રચાયેલું હૈદરી દળ માત્ર નફરત અને અરાજકતા ફેલાવે છે. આજે વાત કરવી છે એ માનસિકતાને જે રક્ષણના બહાને માત્ર અત્યાચાર આચરે છે. વાત છે હૈદરી દળની, જેણે પોતાની એક એવી સમાંતર વ્યવસ્થા ઊભી કરી છે જેમાં કાયદાને કોઈ જ સ્થાન નથી. આ સંગઠન દાવો કરે છે કે તેઓ મુસ્લિમ મહિલાઓનું રક્ષણ કરે છે, પણ એમની હકીકત તો કંઈક અલગ જ છે. જો કોઈ હિન્દુ છોકરો અમસ્તા જ કોઈ મુસ્લિમ છોકરીની સાથે વાત કરે તો પણ હૈદરી દળના લોકો તેના પર તૂટી પડે. વિચાર કરો કે કોઈ હિન્દુ છોકરો રસ્તા પર જતો હોય અને કોઈ મુસ્લિમ છોકરીને રસ્તો પૂછે તો અચાનક એક ટોળું આવીને તેને મારવા લાગે. હૈદરી દળ આ જ કામ કરી રહ્યું છે. આ સંગઠન ભગવા લવ ટ્રેપના નામે જિહાદની વાતો કરે છે. હકીકતમાં એ શુદ્ધ ગુંડાગીરી છે. હૈદરી દળના લીધે મુસ્લિમ યુવતીઓએ આઝાદી ગુમાવી છે. હૈદરી દળના લોકો યુવતીઓ પર નજર રાખે છે, જાણે કે તેઓ કોઈ જેલની કેદી કેમ ના હોય. હેતુ એ છે કે મુસ્લિમ છોકરીઓ ક્યાંક હિન્દુ છોકરાઓની સાથે વાત ન કરે. હૈદરી દળના સભ્યો મુસ્લિમ મહિલાઓને બચાવવાની વાતો કરે છે, પરંતુ મદ્રેસાઓમાં જઈને તેઓ બાળકોને બાળકીઓ પર દુષ્કર્મ કરતા પણ ખચકાતા નથી. આખરે ઉત્તર પ્રદેશના બરેલીમાં હૈદરી દળના માસ્ટર માઇન્ડ મઝહર અંસારીની ધરપકડ કરવામાં આવી છે. એ મૂળ આમ તો ઝારખંડનો છે. ખાસા સમયથી સોશિયલ મીડિયા પર હિન્દુઓની વિરુદ્ધ નફરત ફેલાય એવા વિડીયો પોસ્ટ કરતો રહેતો હતો. જે માણસ ગઈકાલ સુધી મોમોઝની લારી પર ગુજરાન ચલાવતો હતો તે અચાનક આખા સમાજમાં નફરત પીરસવા લાગ્યો. ધીરે ધીરે તેના ફોલોઅર્સ વધતા ગયા. આ વિડીયોમાં તે ખોટી વાતો કરતો હતો. તે મુસલમાનો પરના અત્યાચારોની ખોટી વાતો ફેલાવી રહ્યો હતો. હકીકતમાં એમાં સહેજ પણ સચ્ચાઈ જ રહેતી નહોતી. અત્યારની ખોટી વાતો કરીને મુસ્લિમ સમાજમાં ભયનો માહોલ ઊભો કરતો હતો. આ વિડીયોને તે એઆઈની મદદથી બનાવડાવતો હતો.